વર્ષો પહેલાં, હવે નામ નહીં દઉં, ઉત્તર ગુજરાતમાં લગભગ ક્યારે આપણે 35 વર્ષ થયા હશે, 35 વર્ષ પહેલાં એ વખત બધું ચાલ્યું હતું સાહિત્યનું ઓલું મારુતિ વાન ઓલું કયું ઓમની પહેલા જમાનામાં આવતું હતું ને એવું, એમાં ભરીને બધું લઈને ફરતા હતા. હે સાહિત્ય કે જે હોય, પૂતળા કે જે હશે. એટલે પછી આપણા ઉત્તર ગુજરાતના હરિભક્તો મને સમાચાર મળ્યા એટલે મેં 2 જણ બોલ્યા. મેં અહીંયા મેં ઓલન જઈને ખાલી કહી દે કે તને 30 સેકન્ડ મળે છે, અહીંથી ઉઠાઈને તો હળગાઈ નાખીશું. અને ઓલા દીવાહળીને ઘાસલેટ લઈને જ ગયા હતા, અને ઓલો 10 થી 15 સેકન્ડમાં ભાગી ગયો. તમે તાકાત દેખાડો તો ના થાય તો કહેજો મને. અને આ હકીકત છે. આમાં જો બીક નથી, ટાર્ગેટ નથી. હું મહંત તો ઇંગ્લિશ ના વિદ્વાન છે એટલે ગમે ત્યારે ગમે તે શબ્દ વાપરે છે, પણ હકીકતની અંદર આપણે ટાર્ગેટ નથી. પણ ઓલન વચન એટલું બધું એમ થાય કે આટલું બધું કેમ થાય છે આ બધું. એટલે બધા કંઈક એમાંથી કંઈક કેરીમાંથી બચેલો ગોટલો કંઈક ચૂસવાનું મળી જાય તો લઈ લઈએ. એટલે છોકરાઓ તમારે ખાસ ધ્યાન રાખવાનું, મજબૂત થવાનું. તમારે જુદી આપણે શિબિર કરશું, એમાં હું આવીશ, રાજમાનને હું આવીશ, એના ક્લાસ હું લઈશ, કેમ કે એ જરૂરી છે. આજે આપણામાં જેટલી શક્તિ છે, અને પાવર તો હોવો જ જોઈએ ને. ભગવાનનો પાવર ના હોય તો શું કરવાનો છે આપણે? અને આ તો પૈસાનો પાવર વધે બરોબર છે, પણ એન્ડ ઓફ ધ ડે સત્સંગનો અને નિષ્ઠાનો, આપણી ઉપાસનાનો, આપણા સિદ્ધાંતનો પાવર, જે દેશ વિરોધના દેશની વાત અમે લાજીમાં જે કરી, એ સિદ્ધાંતનો પાવર છે. એ સિદ્ધાંતના પાવર ઉપર તો અમદાવાદ દેશ ચાલે છે. સિદ્ધાંત ઉપર જ ચાલે છે ને કે સાહેબ બીજી વસ્તુ ઉપર ચાલે છે? સિદ્ધાંત સિવાય બીજી વસ્તુ પર નથી આ ચાલતું કંઈ. અને એ જ વસ્તુ આપણે ખાસ તકેદારી રાખવાની. આ તો વાતમાંથી વાત નીકળી, આ ટાર્ગેટનું કીધું એટલે પછી મને યાદ આવ્યું. મેં ટાર્ગેટ નથી, પણ એટલે હવે આપણે આમાં શું થાય કે ઘણી વખતે ઓલા ધીરે ધીરે ટીચકા મારતા હોય બોર્ડર ઉપર, પછી 2 જણ ઓલું બ્રહ્મોસ ફોડી નાખો ને પછી હરખું થઈ જાય, ઠામુકા ઢીલા થઈને પડી જાય. એટલે આપણે બ્રહ્મોસ નથી મારવી, પણ આ સમાચાર જવાના છે એ બ્રહ્મોસ જ થશે. એટલે જ હું ખુલ્લેઆમ કહું છું. અને હું 2 મોઢા રાખતો નથી. હું ઓફિસમાં કહીશ એ જ અહીંયા કહીશ. હું ઓફિસમાં કહીશ ને એ જ અહીંયા કહીશ. ભલે સારું લાગે ખરાબ લાગે, જેને જે લાગવું એ લાગે. ભગવાને જેના માટે થઈને અમને અહીંયા બેઠાડ્યા છે, જો અમે એ ના કરીએ કે તો અમારે ઉતરી જવું જોઈએ. એમાં રોદડા રોવાની જરૂર નથી કે અમે કંઈ નથી કરી શકતા. નથી કરી શકતા, જાઓ ઘરે. આપણે ભગવાનના દીકરા છીએ, અને હું એકલો નહીં, સંતોએ છે, તમે બધાએ છો. અને ખાસ બહેનોએ ખાસ ધ્યાન રાખવાનું. બહેનો છે ને તમારે બહુ ભજન ભક્તિમાં બહુ પાછું ગમે તેની કેસેટો વગાડવાનું શરૂ ના કરી દેશો. જાણતા ને જે તે યુટ્યુબમાં આવે ને ફલાણું આવે ને ઢેમાકું આવે ને ચાલુ જ પડ્યા હોય છે. એમાં સાંખ્યો કે એ બાકી નથી. આવ્યા હોય તો ખબર નહીં મને, એ બાકી નહીં. હંતે હંતે બોલો, હંતે હંતે તમારે કેટલો સત્સંગ કરવો છે? અક્ષરધામથી ઉપર તો બીજું ધામ નથી લાગતું મને. અહીંયા જઈને આપણે રહેવાનું હોય. એટલે બહેનોને ખાસ વિનંતી, ભાઈ આ બધું જેટલું છે એટલું બરોબર છે. આપણે ધણીને 2 રોટલી ખવડાવો, દીકરાને ખવડાવો, તમે જમો, તમે બનાવીને રોટલી ખવડાવજો બાપા. હા, એમાં શું વાંધો છે? બહેનો જ જમાડજો ને, 2 હાડી હારી લઈ આપજો.
બીજે રૂપિયા આપ્યા કરતા એમને હાડી લાવી આપજો ને. તમે જ રમેશભાઈ શરૂઆત કરતો ને. પણ આ હકીકત છે, જાણતાની રેકર્ડો જે વાગે છે ને બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખશે. હું સિરિયસલી કહું છું. આ રોગ છે ને શરૂઆત ક્યાંથી થાય, ઇન્સેપ્શન ક્યાંથી થાય, તમને એક વિચાર ક્યાંથી આવે, ઓલું ટીવીમાં કે ઓલું ચાલુ હોય કે ખૂણામાં તાની કથા છે, ભગવાનની જ વાત કરે છે. ભગવાનની વાતમાંથી ક્યાં વાત જાય છે તમને ખબર પડે છે? અમારા ગુરુજી તો બહુ સારા, અમારા લાલજી મહારાજ તો બહુ સારા, અમારા મહાન સ્વામીજી બહુ સારા. બધા હારા જ છે બાપા. અમારા મારાસી હારા ને ઓલા હારા. કોણ? તમે વિચાર કરો. હમણાં જ આ વાત કરતા તમે, મેં કીધું આજે કોઈ દિવસ આ બહુ સમજવાની વસ્તુ છે. આજે સવારે જ અમારે વાત થઈ. મેં કીધું આટલા સંપ્રદાયમાં આટલા વર્ષથી આ સંપ્રદાયની અંદર 100-200 વર્ષ ઉપર આ સંપ્રદાય થયો. અમદાવાદ દેશની અંદર